ભરૂચના ભોલાવ ખાતે રોડ સહિત 42 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભોલાવની અવધૂત સોસાયટીના સ્ટ્રીટ નંબર 7 થી આદિત્ય સોસાયટીને જોડતા 24 લાખના ખર્ચે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ બનનારા મેઇન રોડ સહિત અન્ય 8 વિકાસ કાર્યો મળી 42 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ તમામ કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે અને આગામી દિવસોમાં નર્મદા નિગમ પાસેના સિંગલ રોડને પણ ડબલ ટ્રેક કરવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવશે, તે પણ શરૂ કરાશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભુલાવના સરપંચ, ઉપસરપંચ સહિત અન્ય સભ્યો તેમજ રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આપણે રમેશભાઈ એક આયોજનમાં કામ લેવાનું કીધું, લક્ષ્મીનારાયણ સોસાયટી છે ત્યાં પર એના આયોજન માટે રમેશભાઈએ કીધું છે, એ પણ આવનાર દિવસોમાં એનું આયોજન કરીને એ પણ લેવાઈ જશે। ઓરડી બનાવવાનું કામ છે 5 લાખના ખર્ચે। છેલ્લા ઘણા વખતથી સંજયભાઈ સાથે અને જયદીપભાઈ સાથે વાત થતી હતી કે અમે અહીંયા હોળીમાં ભેગા થયા કે ભલા ભાઈ આ કામનું ખાતમુહૂર્ત કરો નહીં, પરંતુ થોડું લેટ, પરંતુ આજે એ દિવસ તો ગયો છે। આપણે આજે એનું ખાતમુહૂર્ત કર્યું। દિવસમાં સોસાયટીમાં જે નાના મોટા વિકાસના કામો હશે અમારા ધ્યાન પર તમે લાવશો તો અમે ચોક્કસ તમારું કામનું ધ્યાન આપીશું। આપણી પાસે એક એવા ધારાસભ્ય છે કે આપણે એમને ગમે ત્યારે વાત કરી શકીએ છીએ, મનસુખભાઈને વાત કરી શકીએ છીએ। તો આપણા કુલ મળીને 42 લાખ રૂપિયાના જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ સ્ટ્રીટ નંબર 7નો રોડ એ લગભગ 24 લાખ રૂપિયાના ખર્ચે બનશે। સીસી રોડ બનવા જઈ રહ્યો છે। આ વોર્ડ નંબર 7માંથી જ અવધૂત 2 અને બાકી આગળ નરનારાયણ બાકીની સોસાયટીમાં પ્રવેશ માટેનો એક રસ્તો છે, એટલે આગામી 3-4 દિવસમાં આ કામ શરૂ થશે। આ ભોલાવ પંચાયતમાં આવેલો નર્મદા નિગમની આસપાસના વિસ્તાર માટે ખૂબ અગત્યનો આ રસ્તો છે। ઝડપથી આ કામ સાથે જુદા જુદા વિકાસના કામો પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે। અત્રે ભોલાવ ગ્રામ પંચાયતના નાગરિક ભાઈઓ બહેનોને એ પણ જણાવવાનું કે બહુ નજીકના દિવસોમાં આ નર્મદા નિગમનો જે સિંગલ ટ્રેક રોડ છે એ પણ રાજ્ય સરકાર આપણને મંજૂરી આપશે અને ડબલ ટ્રેક આપણે કરવાના અત્યારે આયોજનમાં છે।